જતી લેડી જોઈ હોય ને તો એ માસી કહેવાય. કારણ કે બા તો રિટાયર 93માં થયા ને, એટલે એમને કંઈ મેં નોકરી કરવા જતા હોય એવું મેં નહોતું જોયેલું. એવું પહેલાં માસી. પછી મને સ્કૂલમાં ભણવા મૂકેલી હતી તો માસી લેવા મૂકવા આવે, એટલે મારા ક્લાસના બધા માસી સાંજે આવે ને એટલે બૂમ પાડે, પૂજા તારી મમ્મી આવ્યા. એટલે હું ખુશ થઈ જાઉં, હા માસી મારી મમ્મી. અને મને મજા પડતી નાની હતી એ વખતે. પછી 5મું 6ઠું ભણતી થઈ પછી મેં કીધું હવે માસીને તો લગ્ન કરવાના કહેવાય. ચોથામાં આવી એ વખતે માસી માસાના લગ્ન થયા. પછી હું ક્લાસમાં કહેતી કે આ મારા માસી છે, ત્યાં સુધી તો બધા કહેતા પૂછા તારી મમ્મી આવે. મને મજા પડે કે હા મારી મમ્મી આવ્યા. મમ્મીને તો નિશાળ જતી જોઈ હોય, એ હું છે કે 8મું ભણતી એ વખતે એને નિશાળ જતી તો નહોતી જોઈ. એ વખતે એ મને સ્કૂલ મૂકવા આવે અને પછી પોતે બીજી નિશાળ જાય. એટલે માસીને એવી રીતે મેં પહેલી વખત જોયેલા કે સ્કૂલે જતી લેડી, શિક્ષક તરીકે જતી સ્ત્રી, એવું માસી પહેલી વખત મેં જોયેલા હોય એવું કહેવાય. અને બાકી તો મમ્મી તો રિટાયર થાય ને તોય એમ લાગે કે આપણી મમ્મી છે અને રિટાયર થઈ. પણ માસીને તો એમ લાગે માસી તો નાનકડી કહેવાય, એ રિટાયર થઈ એવું મને લાગ્યા કરે. પણ જેમ અત્યાર સુધીનું સરસ મજાનું એનું જીવન જીવ્યું એવી રીતે હવે પછી જેમ નેટ અનલિમિટેડ કરાવે છે એમ અનલિમિટેડ ખુશીઓ એના જીવનમાં આવતી જવે એવી એને ખુશી. થેન્ક યુ.